અને બાય ધ વે કાલે કાકાને એક ઇન્જેક્શન મળ્યું છે મસ્ત મજાનું. અરે તું ઉલ્લુ બનાવરી માણસોને એમ થશે ફટાકડા ફોડેરો કોઈક કેરી દોરતો તો બટીકું દોરાઈ ગયું છે. સોરાજી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મસ્ત મજાની સવાર થઈ છે, આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે આપણા પરિવારના મેમ્બરના સ્ટેટસ જોઈ શું છે. તો અમારા માં અહીંયા બેઠા છે ખાટલા ઉપર એકદમ ફ્રી. માડી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને કાકી છે રસોડાની અંદર. શું કામ ચાલી રહ્યું છે? હજી નાસ્તો બનાવે છે. કોના માટે નાસ્તો બને છે? ચા બને છે. જો હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો કાકા આજે લેટ છે તેના માટે ચા બાકી છે. અને કાકા ક્યાં છે? તૈયાર થઈ રહ્યા છે જો, હે ને. અને બાય ધ વે કાલે કાકાને એક ઇન્જેક્શન મળ્યું છે મસ્ત મજાનું. કેમે આવે તબિયત? કેમે? ઠીક હે એકદમ જોરમાં. તો ધીરે ધીરે તબિયત ઠીક થઈ રહી છે. અને ગાઈસ કાલે જે ઇન્જેક્શન દીધું ને એ એનર્જીનું ઇન્જેક્શન હતું, કાંઈ ટેન્શન લેવા જેવું નથી. અને આપણે હજુ એકવાર એને હોસ્પિટલ જવું પડશે કેમ કે હજુ થોડું ઘણું બાકી છે બોડીના અંદર ચેકઅપ કરાવવાનું. તો એ હજુ શાયદ 2-3 દિવસ પછી જવાનું થશે. અત્યારે તો ઇન્જેક્શનથી ને જે દવા દીધી છે એનાથી રિકવરી ચાલુ છે. અને આજે ફરી પાછી હલકી હલકી ડિઝલિંગ ચાલુ થઈ ગઈ છે. ઝીણા ઝીણા છાંટા પડી રહ્યા છે જો દેખાય ને પાણીમાં. અને તો હવે ઓફિશિયલી આગાહી પણ છે 2-3 દિવસની કે 2-3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો જોઈએ કે આપણા પાસે વરસાદ પડે છે કે નહીં. આમ તો એને આપણું નામ છેલ્લે હોય, કચ્છ ગુજરાતનું નામ વરસાદમાં હંમેશા છેલ્લું હોય છે. ઉત્તર ગુજરાત હોય કે પછી અમદાવાદ સાઈડે કે એ સાઈડે ને ભાઈ સારો એવો વરસાદ પડતો હોય છે, પણ આપણું નામ છેલ્લે હોય ભાઈ. કચ્છ તો કહેશે એને પછી જ્યારે વરસાદ બચે ને ત્યારે એનું નામ દેવાનું. તો જોઈએ હવે આપણી પાસે વરસાદ પડશે કે નહીં, પડશે તો કેવો વરસાદ પડે છે. તો ગેસ જોવામાં તો જો 1:30 વાગી ગયા બપોરના અને મધ્યાહન ભોજનની પણ તૈયારી થઈ ગઈ. પણ અમારા માં એની સીટ નથી મૂકી, સવારથી અહીંયા જ બેઠા છે એક જ જગ્યાએ, થાક્યા બી નથી. અને હવે બસ રાઘવીનું ટાઈમ થઈ ગયું છે, રાઘવી આવશે એટલે પછી આપણે જમવા બેસી જશું. તો ચલો રાઘવી તો આવી ગઈ. કેમ કેમ? મિસને ગજબધું હોય ને મીટિંગ હતી તે મિસને ને ગજબધું કામ જડ્યું હતું એટલે તો તમને ફ્રી એના બધા ફ્રી 4/4. તો એના કરતા રજા દઈ દીધી હોત તો હાલત ને કઈ રસી મળી કે નહીં? અરે તું ઉલ્લુ બનાવરી. મને લાગે જે દિવસે નહીં ગયો ને એ દિવસે રસી મળી હશે બધાને, હે ને? હે ને? એટલે જ તું નહીં ગયો. આજ રિસર્ચ બી નાનકડી હતી, નાસ્તો જ પૂરો નાખ્યો. ચલો જમી લે. ચલો હવે અમારા માં ઉઠ્યા ખાટલામાંથી. બોલો ખાટલા હવે શ્વાસ લીધો. ચલો માં જમી લે. ચલો જમી લે. ચલો જો માએ બેઠે બેઠે થાકી રહ્યા. રાઘવી આજે ભણી નથી તોય થાકી ગઈ, હે ને? થાકી ગઈ એટલે જ કરીને ભૂખ લાગી મને. ભૂખ લાગી એને થાકી. હા તો ગાઈસ આજે છે રોટી સબ્જી. અને સબ્જી સાની છે? સબ્જી છે ચોળા અને આલુ. સરસ. અને ગાઈસ અહીંયા કને જો કીડીની જાન જાય ને, કેટલી બધી કીડીઓ આ જો. ક્યાં જાય? એનામાં હે ને. તો ભાઈ અહીંયાથી હે ને આમ જાય જો, એ બોર્ડર ક્રોસ કરીને બીજી બાજુ. હે તો કીડી એનું કામ કરે, આપણે આપણું કામ કરી જમી લે. અને રાઘવીન ટિફિનમાં એટલું તો પાછું આવ્યું જો. અંદર કાલની પ્રસાદી હતી મંદિરની, બી એટલી બચી. સાટા તમે લોકો બધા જમીને ઊભા થઈ ગયા. રાઘવ હજુ જમે. કેટલું જમીશ રે? આવડી ભૂખ લાગી તને? જલ્દી કરો, જલ્દી કરો. બસ લેટ થઈ ગઈ તમારી. સાચું કીધું, આજે અમારી બસ લેટ જ હતી. એ બસ નહીં, આ બસ. હું બસ બી લેટ જ હતી. તો આજે આખો દિવસ તારો લેટ હે. અમારા માના હાથ ચડ કરેલા પૈસા આવવાના કેમ? એમાં હથેળી ચડ કરેલી પૈસા આવવાના? હથેળી ચડ કરેલી પૈસા આવવાના કહું? હજી સુધી ભેગું નથી થયું કાંઈ. હે હાલે જા રહા હે. જડતું કાંઈ નથી. આજે વળી નવું રૂમાલ કાઢ્યું કેમ? મેં કેટલો સેટ લઈ આવ્યા આખો કેમ? મેં વ્હાઈટ કલર
જો અમારા ફઈ દઈ ગયા ભાઈ સેટ લીયા એક વ્હાઈટ કલર હવે આ બ્લુ કલર આમાં તો ઝેબ્રા ને વાંદરા ને અચ્છા તો આજે તો આ લાકડીથી એને કોઈકને કૂટવાનું છે એકચ્યુઅલી આ ખાટલાને કૂટવાનું છે આની અંદર એને ઘણી બધી રજ જમા થઈ ગઈ છે તો આ લાકડીથી આપણે નીકાળશું તો આ લાકડી નહીં ચાલે કેમ કે આની ફા લાગી જશે આપણે હાથમાં તો આ બીજી લાકડીથી આપે ચલો આ રાખી દો તો જો આ કેટલી બધી રજ આમે દેખાય જો નરી આંખે દેખાય કેટલી બધી રજ અચ્છા ચલો આ સાઈડથી નોર્મલી જોજો કેટલી નીકળશે છે ને આમાં દેખાશે નહીં ફોનમાં યાર આ જો કેટલી બધી જમા કરી જોવો તો ખરા ઓહો આવડી આ તો ધોવો પડશે ખાટલાને હે જો તો છેલ્લી વાર કઈ સાફ કર્યો ખબર રાગવીથી કેવું થાય કલર બદલી જશે આખો અવાજ કેવો આવે છે માણસોને એમ થશે ફટાકડા ફોડેરો કોઈક તો ભાઈ ખાટલાને આપણે સુડાવી દીધો છે આનામાંથી ઓલમોસ્ટ જેટલી રજ હતી ને બધી નીકળી ગઈ હવે આને એને ધોઈ નાખી હે કા તો એમને એમ ધોવા શું થશે ખાટલાને થોડી ખબર હે કાંઈ આના ઉપર થઈ જાય ને ઊભો રાખીને ધોઈ નાખાય અને આ નવાર તો હમણાં બદલીને ઘણું ટાઈમ થોડી થયું હોય એટલે શું ખબર આ ખાટલો બારે રહેરો ને એટલા માટે આના ઉપર ઘણી બધી રજ ચડી ગઈ ભાઈ તો સાફ તો થઈ ગઈ તો બી હશે જરાક તો કઈ આ જો રાઘવીનું હોમવર્ક ચાલુ હોય ને હોમવર્ક કોણ કરી દેરું જો હે તમને શરમ નથી આવતી રાઘવીનું હોમવર્ક કરી દો એમ પોતે દોરશે શું એ હે તો ચિત્ર તને દોરવાનું હોય આ બે તમે દોર્યા આ વાળું એક ને તું આવજો મમ્મીને કીધું શું દોરવાનું હોય એપલ હે બીજું શું હે નાસપતિ હે ને ત્રીજું દાડમ અને ચોથું કેરી હે કેરીનો તો આખો પાઠ હે તો તને દોરવા જોઈએ એ એક નતું દોરાતું હતું તમારા ઘરે કોણ દોરે જો છે જો એ પોતે દોરે ને તું અને ભાઈ આ જો આ હે ને આ કોની બુક હે તારી ફ્રેન્ડની હે ને એની હેન્ડરાઇટિંગ જો કેટલી મસ્ત એની ને આમાં રાઘવીની હેન્ડરાઇટિંગ જો હા જો સ્પીડમાં સુધારો થોડીક હેન્ડરાઇટિંગ હે ને બધા ડાન્સ કરેલા અક્ષર જો તો કરી આ કેટલા મસ્ત જો એક જ સરખા બધા આપણા તો જેમ તેમ બધા કેરી દોરતો તો બટીકું દોરાઈ ગયું જો કલર આ કાઢી દીધા ને આનામાંથી કેરી બનાવવાની અચ્છા એમાં કોઈ બી કેટલા 4 કરવાની 5 કરવાની 5 આકારમાંથી કેરી બનાવવાની 5 કેરી એટલે આ આકાર કરવાનો છે હા ઈ આવું જ ખપે એમ ને ને ઈ એકને આ સ્માઈલી બનાવી નાખો હા ને ઈ એને કાન બનાવીને એને બદલે એમ કેરી બનાવવાની ઓ અચ્છા આવી રીતના કેરી બનાવવાની કાન નહીં હા તો કાન દાડી વાળી બનાવી ને એનો પછી કેરી બનાવી મસ્ત કર્યો આ ડિઝાઇન તે કરીએ તે તું કહેતી હતી આવા બે બનાવવાનું ઈ તો પાછળ ઈ એની પાછળ આ શું કર્યું હોય આ બતાવો સૂરજ હવે ના કેરી જે આખા બુકમાં કેરી જે કેમ મેં તમારા હે પાઠે નો હોય કહું તો કેસર કેરી આપુસ આપણું રાષ્ટ્રીય ફળ લંગડો ને ભાઈ આ તો જો અક્ષર તો જો આ તો જો દેખાતા નથી શું લખ્યું એ બી થોડી તો જગ્યા મૂક થોડી તો જગ્યા મૂક એક અક્ષર વચ્ચે તો દોડાયા એ આ કેરી હે બોલો અરે કેરી અહીંયા આયે ખાલી કલર કરવાનું તો ગઈસ બારે થઈ ગયું છે અંધારું અને વાગી ગયા છે હવે કંઈક 8:45 અને આપણું જમવાનું આવી ગયું છે જુઓ તમે અને આજે છે જમવામાં દાબેલી
અને ભાઈ આજે આપણે જલ્દી જમી લેવું પડશે કેમ કે 9:30 વાગે આપણે જવું છે સમાજમાં કેમ કે મીટિંગ છે આજે યુવક મંડળની જન્માષ્ટમીને લઈને કેમ કે જન્માષ્ટમી આવી રહી છે થોડાક જ દિવસો બાકી છે મતલબ હજી એમ તો 1-2 મહિના બાકી છે પણ તેમ છતાં મીટિંગ લેવામાં આવશે ને જોઈએ કે આજે શું વાત થાય છે અને કેવી જન્માષ્ટમી આપણે કરવાના છીએ તો પેલું જમી લઈને પછી આપણે સમાજમાં જઈએ તો દાબેલી ખવાઈ ગઈ પણ દોરા રહી ગયા ઓ ઝાડુ હવે નીકળેલું કે અમને એમ કે ઝાડુ થઈ ગયું એટલે તો ચલો ભાઈ આપણું જમવાનું થઈ ગયું છે તો ચલો ભાઈ હવે જઈએ સમાજમાં અને ભાઈ ટાઈમથી પહેલાં આપણે જમી લીધું હજુ તો 9:10 થાય છે હજુ આપણી પાસે 20 મિનિટ છે તો 9:30નો ટાઈમ છે હજુ લગભગ આવશે બધા ત્યાં તો 9:45 થઈ જશે A few moments later. ઓકે તો ગાઈસ ગઈકાલે એને મીટિંગ કંઈક રાતના 12 વાગ્યા સુધી ચાલી હશે ને ઘણી બધી વાતો પર ચર્ચા થઈ જેમ કે સરસ્વતી સન્માન છે ઓર્કેસ્ટ્રા છે મંદિર ડેકોરેશન છે તો એમ કરીને લેટ થઈ ગયું થોડુંક અને પછી આપણે ઘરે આવીને સૂઈ ગયા અને હવે સવાર થઈ છે તો જન્માષ્ટમીનો મહોત્સવ બહુ મસ્ત થવાનો છે બહુ સારો ઉત્સાહ બી દેખાઈ રહ્યો છે તો એ તો જ્યારે આવશે હવે ઘણા દિવસો નથી મતલબ કે મહિનો 1.5 મહિના જેટલો સમય છે પછી આપણે જન્માષ્ટમીનો કાર્યક્રમ માણવાનો છે પણ અત્યારે આપણે વ્લોગને એન્ડ કરી અને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર બાય હા ખાઓ ખાઓ ઈ ખાઓ ખાઓ હવે ચમચી લઈ આવો ભૂકી ગયા કે જોવો શું હે હે શું હે જોવો એ અમારા કામ નથી આજે મને સવાર હે દેખાડે દેવો ને પેણાવે પબો અચ્છા ભલે અહીંયા તો દેવ આજે મને સવારમાં ને મારા ભાઈબંધની યાદ આવી તો હું એના નામની ચા લઈ આવ્યો દીપક શું હે ભૂકી ગયા ને હા